જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે વિવિધ વોર્ડ અનુસાર ભરવામાં આવેલ ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી. પંચપાના 16 વોર્ડની 64 બેઠક માટે કુલ 213 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના વોર્ડ નંબર 5ના એક ઉમેદવારનું ફોર્મ રદ થતાં હોબાળો થયો હતો. ચકાસણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના આગેવાનો, ભાજપના આગેવાનો તથા અધિકારી વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના પણ વોર્ડ નંબર 7ના એક ઉમેદવારના ફોર્મ અંગે સવાલો ઉઠ્યા હતા, પરંતુ ચકાસણી પ્રક્રિયામાં એ માન્ય રાખવામાં આવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ મામલે હવે અદાલતના દ્વાર ખટખટાવવાની તજવીજ થઈ રહી હોવાની પણ ચર્ચા છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી વોર્ડ નંબર 5 થી 8ની ચકાસણી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે. તારીખ 11 સુધીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં અમોને કુલ 77 ફોર્મ મળેલા છે, જેમાંથી 54 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે. કુલ 23 ફોર્મ અધૂરા આધાર પુરાવા અથવા તો મેન્ડેટ ન હોવાના કારણે રદ કરવામાં આવેલા છે, અમાન્ય કરવામાં આવેલા છે. આ સિવાય વોર્ડ નંબર 5માં શ્રી ગિરિરાજસિંહ જેઠવા જેનું ફોર્મ છે એમાં મેન્ડેટમાં વ્હાઇટનરનો યુઝ થયેલો હોવાથી એ ફોર્મ એક હવે અમાન્ય કરેલું છે. અને વોર્ડ નંબર 7માં એક ઉમેદવારની રજૂઆત મળેલી, જેમાં રજૂઆત પરત્વે રજૂ થયેલા બર્થ સર્ટિફિકેટને ચકાસણી કરતા યોગ્ય સત્તાધિકારી દ્વારા અપાયેલું બર્થ સર્ટિફિકેટ હોય એ ઉમેદવારને અમે માન્ય કરેલા છે. ઉમેદવાર વોર્ડ નંબર 7ના શીતલબેન અજયભાઈ વાઘેલા એમનું ફોર્મ માન્ય રહેલું છે. છોટીકાશી જામનગરમાં આજે શ્રીમદ વલ્ભાચાર્યજીના 549મા પ્રાકટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મોટી હવેલીના ગાદીપતિ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 હરિરાયજી મહારાજની આજ્ઞાથી પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદયના અધ્યક્ષસ્થાને પ્રભાત ફેરી શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સવારે શ્રી મહાપ્રભુજીની બેઠકે પાલખી યાત્રા પણ યોજાઈ હતી. સાંજે શ્રી મોટી હવેલીથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે વાણિયાવાડ, ચાંદી બજાર, માંડવી ટાવર, સેતાવડ, હવાઈ ચોક તથા સત્યનારાયણ મંદિર રોડ થઈ આકાશગંગા એપાર્ટમેન્ટવાળી શેરીમાંથી જલાની ઝાર તરફથી થઈ શ્રી મોટી હવેલીએ પહોંચી શ્રી ઉત્સવ નાયકજીના ચિત્રના પૂજન સાથે પૂર્ણ થઈ હતી. જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી સહિતના વૈષ્ણવ અગ્રણીઓએ સમગ્ર આયોજન માટે સંકલન પરિશ્રમ કર્યા હતા. બહોળી સંખ્યામાં વૈષ્ણવો ધર્મોત્સવમાં જોડાયા હતા અને સર્વત્ર વલ્લભાધીશ કી જય હોનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષદહનમ મસ્તકે રાજતાનમ. આજનો શુભ દિવસ એટલે કે પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક આચાર્ય એવા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાકટ્ય ઉત્સવ છે. આજે 549મો પ્રાકટ્ય ઉત્સવ છે. એ નિમિત્તે જામનગરના વૈષ્ણવ સમાજના બધા વૈષ્ણવો ખૂબ આનંદથી આ શોભાયાત્રામાં જોડાયા છે. સવારે પણ હવેલી પર ક્રમ થયો છે, તિલક રાજભોગ આરતીમાં તિલકનો ક્રમ થયો, તેમાં પણ બધા ખૂબ ઉત્સાહથી જોડાયા. અને આ જ રીતે કાલે ધર્મસભા છે, એમાં પણ ખૂબ ઉત્સાહથી જોડાશે એવી જ આશા છે. બધાને ખૂબ આજના ઉત્સવની વધાઈ. ધન્યવાદ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.